નમસ્કાર, સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદના ચીખોદરા બ્રિજ પર જોવા મળ્યું કૌતુક. અહીંથી પાવાગઢ દેખાતો હોવાની વાયરલ વાતના કારણે ટ્રાફિક જામ સર્જાયો. જો કે વરસાદી વાદળોના કારણે ડુંગર જેવી પ્રતિકૃતિ દેખાતી હોવાનું પણ ચર્ચાતું હતું. બ્રિજ પર ટ્રાફિક નિયમન માટે પોલીસે કયાવત હાથ ધરી હતી. દિવાળીના તહેવાર દરમિયાન એસટી નિગમન દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા 2600 ટ્રીપો દોડાવાશે. જૂનાગઢના વંથલીમાં 30 લાખના ખાતર કૌભાંડમાં તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનસુખ પાંડલિયાની ધરપકડ. જામનગરમાં ડુંગળીના ઓછા ભાવને લઈને ખેડૂતો સાથે વિરોધમાં ધારાસભ્ય હેમંત ખવા જોડાયા. કાલોલની ખાનગી શાળામાં 20 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, આરોગ્ય વિભાગ દોડતું થયું. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ, દરિયામાં કરંટ જોવા મળતા માછીમારોને પ્રતિબંધ. આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મુર્મુ, કેબિનેટે આપી મંજૂરી. મહારાષ્ટ્રમાં વરસાદથી વિનાશ, 10ના મોત અને 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. પીઓકેમાં શાહબાદ સરકાર વિરુદ્ધ બળવો, હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઇન્ટરનેટ બંધ. ચીને દુનિયાનો સૌથી ઊંચો હુઆનજિયાંગ ગ્રાન્ડ કેનિયોઝ બ્રિજ ખુલ્લો મૂક્યો. 2 કલાકની મુસાફરી માત્ર 2 મિનિટમાં થઈ શકશે.